ફોન ઉપાડો તો. ત્યાં બાજુમાં જ છે, ઉપર લઈને પણ. એ પણ હું નખ રંગુ છું, ઉપાડો ને જરા. ના પેતરા પતિ નહીં. એ નીતા ભાભી. अबे साले હા બોલો નીતા ભાભી. અલ્પાબેન છે? હા બોલો ને, એ થોડો કલર કામ કરે છે નખમાં. બોલો ને શું કામ છે, હું કહી દઉં ને તમને. એમને પૂછો ને કયા કલરનો ડ્રેસ પહેરવાનો છે? એક કામ કરો, તમે છે ને બ્લુ પહેરો. બ્લુ માં બહુ મસ્ત લાગો છો, એકદમ ડોલ્ફિન જેવા. ને એમાં તમે ઓલા વાળ કરો ને ઓલા સ્પ્રિંગ જેવા ગોળ ગોળ. કયા કરલી? હા હજી કરલી. અરે એમાં કાંઈ ઘટે નહીં. રીયલી? હા હું આવું જ છું. ચાલો નીચે તૈયાર જ છું, તમે આવો. હા, મળી હાલ. હા. તો હું ક્યારે હારી લાગુ છું? હું ક્યારે હારી લાગુ છું? હા એ તો નીતા ભાભી પૂછતા હતા એટલે મેં કીધું. હું ક્યારે હારી લાગુ છું એમ પૂછું છું. તારો ડાસુ બંધ હોય ને ત્યારે. આમ સાફ કરવામાં ઝડપ રાખો ને, એને રંગવાના બાકી છે. અને આ બ્લુ શર્ટ છે ને કઢી નાખજો. રામા પહેરી લેજો મારા જેવું. મારી પાસે રામા નથી. નો હોય ને તો ન જવાનું, રહેજો ઘરે. ફૂલ છે ગુલાબ. હું છું બાહુ ભેકડા જાણે. માર પાસે ડ્રેસ નથી એ કોઈ. કબાટ તો ભર્યો હવે. એ બધા જૂના થઈ ગયા છે. अबे साले તમે હું રોવો છો? પત્ની નથી. હવે હું શું તો ખરી જૂની થઈ ગઈ છે. प्यारी समझ गई. किरिस का सुनने का गाना किरिस का सुनेगा तेरी बहन की लग जोए तो कौन था यू तो क्या होता यू આ હું હવાર નાટક આદરા છે. દિલ ના દિયા હું દે ને હમણાં એક. લા પણ હું વિડિયો બનાવું છું. दिन के 11:15 बजे મિત્રો વાઇસ ક્યાંથી આવે છે? નાયો છો કે નહીં? લે હજી તો હું હવાર જ નાયો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे એ આની પાસેથી વાઇસ આવે છે ખાટી ખાટી. કેટલા દીચા નથી નાયા? અરે મમ્મી શિયાળો ચાલુ થાય ને ત્યારથી નથી નાઈ. જાઓ ફુગરાઓ. નાયા હો તો જાઓ તો. હા ભાઈ હવે નાઈ લે. ઘડીક શાંતિ બેહવાનું. બેહું નથી હો. અત્યારે ને અત્યારે નાયા જાઓ. નકર ઘરની બહાર કાઢી મૂકો. क्या बात कर रहे रे बाबा બે જ ઓપ્શન છે તમારી પાસે. નાવું છે કે ઘરની બહાર જાવું છે? હા ભાઈ નાવ છું. મેં તો 1 કલાક થઈ ગઈ, હજી તારા પપ્પા આવ્યા કેમ નહીં? નાવા ગયા છે, ખુવા ગયા છે. આ હાલ તો જોઈએ આપણે. હાલ તો હાલ. લે આ કલાક થયા નાવા આવ્યા છો તમે, હજી નાયા નથી. શું કરો છો તમે? તારો હગવા ભરાય તે નાવ ને. નહીં સુધરે મી તો આલ ભલેરિયા બાથરૂમ માં ને પૂરી ભઈ જાય. મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું. બહુ જૂની થઈ ગઈ છે. એ ડીપી એટલે હું? લે મમ્મી તમને ડીપી એટલે નથી ખબર? અરે ડીપી એટલે ધર્મપત્ની. ઓય ત્રીજું નોરતું છે તો કયું કુર્તું પહેરું? બ્લેક પહેર. હું બ્લેક પહેરવાની છે. ઓકે હારું હાલ તો આની ઇસ્ત્રી કરી દે. કા પહેરવું તમારે ને હું કામ ઇસ્ત્રી કરું? તું નહીં કરતે તો કોણ કર દે? આ ઇસ્ત્રી કરવા હારું તું મારે બીજી બાઈ લાવવાની. હારું હારું કરી દઉં છું હવે. પણ એ પેલા છે ને તમારે મારી એક ચેલેન્જ પૂરી કરવી પડશે. આ તારી પાસે મગજ છે ને તો ચેલેન્જ ક્યાંથી આવી? પૂરતા ઇસ્ત્રી કરાવવા છે તો હું કહું ને એ ચેલેન્જ પૂરી કરી દેવાની. અને જો ચેલેન્જ નહીં પૂરી કરી તો મારે હાડીઓ ની તમારી ઇસ્ત્રી કરવી છે. क्या बात कर रहे रे बाबा अभी बता है भाई अभी बता है હારું હાલ. હાલો આવી જાઓ. હારું હાલ બોલ શું છે તારી ચેલેન્જ? ચેલેન્જ એ છે કે હું તમને 3 પ્રશ્ન પૂછીશ. એના જવાબ હરખા આપ્યા ને તો હું ઇસ્ત્રી કરી દઈશ. બરાબર. સારું હા બોલ પેલો સવાલ. ચોકીદાર ને વોચમેન કહેવાય બરાબર. તો ઘડિયાળ વેચવાળાને શું કહેવાય? બીજો પૂછ. બીજો સવાલ ઈ છે તડકામાં પાણી સુકાઈ જાય બરાબર. તો પરસેવો કેમ વળતો હશે? तेरा भला हो
હા બાપ, ક્યાંથી લઈ આવે તું આવા સવાલ? હું જ્યાંથી લઈ આવતી હોય તમારે ચેલેન્જ પૂરી કરવાનું કામ ને. આવડે છે? બાજુ મારે ત્રીજો પૂછ. હાલો ત્રીજો સવાલ. જળ એ જીવન કહેવાય હા. તો માણસો જળમાં ડૂબીને મરી કેમ જતા હશે? તારે કેટલી હાડી પ્રેસ કરવાની છે? કબાટમાં છે ની બધી. ઓય આ હું કરીને આવ્યા? હવે મેં શું કર્યું? હું કર્યું? તમારામાં બુદ્ધિ જેવો સાટો છે કે નહીં? આ નવે નવો રેનકોટ પર લાવી નાખો. હે ભગવાન, શું કરવું મારે આ માણસનું? હે મેડમ, પણ હું છે દૂધ વાળો છું ઈ તો જોવો. રામી ભૈયા, ના ના ના, કોકની આંખોમાં આંગળા ભરાઈ દેવો તમે. યાર આના ભૂત જ્યાં જોવો ત્યાં આમ આમ કરજો તમારા ઘરવાળા સામે. અમીજ પીડા હારા ગાંડી ના જ્યાં તૈયાર જ હોય. એ મિતુ, આયલ તો બોલો ને મમ્મી. માર મુઠ્ઠી હું છે? પપ્પા. ઓય, તારું કામ કરીને જાય, જાતો હોય ચાલ. રમવા જા. बेटे ओ बेटा मौज कर दी, हाँ मौज कर दी, वाह बेटे वाह, अरे वाह शेरू तुम तो. પપ્પા, બકરી ઘાસ ખાય ને? હા બેટા, બકરી ઘાસ ખાય. હે પપ્પા, બકરી ઘાસ જ ખાય ને? હા એલા તને કીધું તો ખરા એકવાર, બકરી ઘાસ ખાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હે પપ્પા, છેલ્લી વાર પૂછું છું, બકરી ઘાસ જ ખાય ને? લા પણ તને કેટલી વાર કીધું બકરી ઘાસ જ ખાય. પપ્પા, ભાઈ 100% સાચું જ છે, બકરી ઘાસ જ ખાય ને? એલા પણ તને કેટલી વાર કીધું, એલા બકરી જ ઘાસ ખાય. મિતુ, હું શાકભાજી લેવા જાઉં છું, હમણાં આવું. હે મમ્મી, તમે આખો દીમાં પપ્પાનું મગજ ખાઈ જાવ છો? નહીં, તને કોણે કીધું? હે પપ્પા, ખાય છે ને? હા એલા તને કેટલી વાર કીધું ખાય છે ખાય છે ખાય છે, 7 વાર ને પણ હારી 17 વાર ખાય છે. ઓય તાર પાસે 500 રૂપિયા પડ્યા? હા, ભાઈ ને પાછા ક્યારે આપશો? તું માગ એટલે તરત. પાછા આપી દેવો ને? હા હા આપી દે, તું માગ એટલે તરત આપી દો. ખાઓ તમારા મને. આ માના બસ. अभी बदत है भाई, अभी बदत है. એ ઉભા રહ્યો તો. હા હવે હું થયું? એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા. હજી તો તે મને આપ્યા છે. એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે. અને તમે માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. क्या जुलुम है? रोम रोम भाइयों. દરેક સ્ત્રીએ પોતાના પતિના પગ દબાવવા જોઈએ. અને પતિના પગ દબાવવાથી ઘરમાં લક્ષ્મી આવે અને સુખ શાંતિ જળવાઈ રહે. क्या बात कर रहे रे बाबा? અને સંસ્કારી સ્ત્રી હોય ને એ જ પતિના પગ દબાવે. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? બની ગયો વિડિયો બની ગયો. એ હાલો હાલો વિડિયો બની ગયો, ઉભા થાવ. ઝૂંપડીમાં વાસણ પીડા છે ને કપડા પીડા છે ને પોતે મારવાનું બાકી છે. હાલો ફટાફટ કરી નાખો બધું. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. આય હું તમને શું કહું, આ વખતે આપણે છે ને હોળીમાં બહાર જ વહી જવું છે. હવાથી છે ને છોકરાઓ બધા રંગ ઉડાડવાનું ચાલુ કરી દે તો આખું ઘર ભરી મૂકશે. આ તો કચરા પોતા જે કરવાનું હોય કરી નાખવાનું હોય, હાવડો માર દેવાનો. આ બહાર જવા માટે આવા બાના નો કાઢવાના હોય. એમ પાણી પીએ મજા આવે. હા હાલો અશોક, આ વખતે છે ને તમે બધા હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ મજા કરવાની, તમે ક્યાંય બહાર નથી જવાના. હા હારું હારું. આપો હેલ્મેટ લઈ તો. એ હા હા સેજલ બેન,
એ તમે બધા છે ને હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ કરવાની છે હોળી ધૂળેટી, બધી મજા અહીંયા જ કરવાની છે. અમારે ક્યાંય બહાર નથી જવાનું. હા, અને ઓલી બાજુવાળા ભાવિકાબેન ને લેતા આવજો. હા, છોકરાઓને હોતે ને. હા, ના 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 ના, એ રંગ ને પિચકારી ને બધું આપણે અહીંયા લઈ લેવું, કાઈ લેતા નહીં, તમે આવી જઈજો. હા હા, ઓકે ઓકે. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હા, હાલો મમ્મી, એ આ વખતે હોળી ધૂળેટીમાં તમે અહીંયા આવી જઈજો. અમે ક્યાંય બહાર નથી જવાનું. હા, એ ટિકિટ બિકિટમાં કઈ માથાકૂટ કરો માં, એ તમારે જમાઈ લખાઈ દે. તમારે ખાલી આવી જવાનું છે બસ. હા, આવું તું હવાની બધાને ફોન કરે છે. અહીંયા હું કુંભ મેળો કરવાનો છે આપણે? આ તું બધાને ના પાડ દે, આપણે અહીંયા નહીં હોય, આપણે બહાર જવાનું છે. તમે તો મને કીધું તું ક્યાંય જવાનું નથી બહાર. ના ના, એ મેં બધો પ્લાનિંગ કર્યો છે આખો દી બેન. આપણે અહીંયા હોળી પર રહેવાનું જ નથી, આપણે બહાર જવાનું છે. તો બધા ના પાડ દે બસ. હા, એવું ના પાડી દે તો પેકિંગ કરી લો. આ તું પેકિંગ કરી જે કરી પેલું તું આ બધા ના પાડી દે. હા, એવું ના પાડી દે ને, પણ પેકિંગ કરતી એ બધા પેકિંગ કરી લે, તું ના પાડ દે પેલા તું. હું પેકિંગ કરતી કરતી ના ના પાડી દે. પાડ દે. ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે. अब आए ना लाइन पे ઓય, આને જોયા કરો. ये क्या है? હા હું આને જોવાથી તમે મારા વશમાં થઈ જાઓ, એમ અને જેમ હું કહી ને એમ જ તમે કરશો. क्या बात कर रहे नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હવે તમે જેમ કહો ને એમ જ હું કરીશ. જામ ચા બનાય. બનાવું છું.